નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। 108 એમરજન્સી સેવા સફળતાના 13 વર્ષ પૂર્ણ, જીવનદાયીની કામગીરીની ઉજવણી। રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે સાંસદ ધવલભાઈ પટેલની પોર્ટુગલ અને ઝેકોસ્લોવાકિયા દેશોની વિદેશ યાત્રા સફળતાપૂર્વક સંપૂર્ણ। સરોદી નજીક ગેસની પાઇપલાઇનમાં આગ લાગતા દોડધામ। ભાજપના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે પાર્ટી દ્વારા ગામ ચલો અભિયાન યોજાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। એમરજન્સી 108 સેવા આશીર્વાદ સુધીના સફર પૂરા કરતા 13 વર્ષ પૂરા કરી રહી છે અને આ સમયગાળા દરમિયાન સેવાનું વિસ્તરણ અને કાર્યક્ષમતા સતત વધારો પામતી રહી છે। અત્યાર સુધીમાં 4,66,618 એમરજન્સી કેસો હેન્ડલ કરવામાં આવ્યા છે, જેમાં મેડિકલ એમરજન્સી 4,37,230 કેસ, પોલીસ એમરજન્સી 28,671 કેસ, ફાયર એમરજન્સી 770 કેસ, આ ઉપરાંત 2,746 નાગરિકોના જીવ બચાવાયા છે, જેમને સમયસર સારવાર ન મળી હોત તો મૃત્યુ પણ થઈ શક્યું હોત। 108 સેવા દ્વારા 1,742 સગર્ભા માતાઓની સફળ ડિલિવરી પણ કરવામાં આવી છે। એમ્બ્યુલન્સનો વિસ્તરણ દર દાદરાનગર હવેલી 15 એમ્બ્યુલન્સ, દમણ 5 એમ્બ્યુલન્સ, દીવ 2 એમ્બ્યુલન્સ, કુલ 22 એમ્બ્યુલન્સ સેવા માટે કાર્યરત છે। એવરેજ રિસ્પોન્સ ટાઈમ અર્બન એરિયામાં 5 મિનિટ 22 સેકન્ડ, રૂરલ એરિયામાં 8 મિનિટની આસપાસ, ઓવરઓલ સરેરાશ 7 મિનિટ 58 સેકન્ડ, જે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ પ્રસંગે સંઘ પ્રદેશના વિનોદભાઈ ખાતે આયોજિત કાર્યક્રમમાં મેડિકલ CMO ડોક્ટર શૈલેજી, 108ના પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્દ્ર મહારાજ અને અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં આ સિદ્ધિનું કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી। CMO દ્વારા 108 ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને ભવિષ્યમાં વધુ ઉત્તમ સેવા આપતા રહે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની પોર્ટુગલ અને ઝેકોસ્લોવાકિયા દેશોની વિદેશ યાત્રા સફળતાપૂર્વક સંપૂર્ણ થઈ છે। રાષ્ટ્રપતિજીની વિદેશ યાત્રા દરમિયાન સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળે બંને દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે કરી શિષ્ટાચાર ભેટ। રાષ્ટ્રપતિજીના નેતૃત્વમાં ભારતના પ્રતિનિધિ મંડળે આ બંને દેશોમાં કરેલ ઐતિહાસિક પ્રવાસથી બંને દેશો સાથે રાજકીય અને વ્યાપારિક સંબંધોમાં નવા કીર્તિમાન સ્થાપશે। વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલ પટેલની આ બંને દેશોમાં વિદેશ યાત્રાથી એમના મત વિસ્તારના લોકોમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ છે। ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી અને પ્રતિનિધિ મંડળે તારીખ 6 એપ્રિલથી તારીખ 11મી એપ્રિલ પોર્ટુગલ અને ઝેકોસ્લોવાકિયા દેશમાં વિદેશ પ્રવાસ કર્યો હતો। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર યુવા અને શિક્ષિત સાંસદશ્રીઓને વિશેષ પ્રોત્સાહન આપી રહી છે, જેના ભાગરૂપે દેશના મહામહિમ રાષ્ટ્રપતિજી સાથે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામનિયા અને દેશના માત્ર 2 સાંસદોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને શ્રીમતી સંધ્યા રાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ભારત દેશના રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિ મંડળને પોર્ટુગલ અને ઝેકોસ્લોવાકિયા દેશમાં સરકારો દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો સરોદી નજીક ગેસની પાઇપલાઇનમાં આગ લાગતા દોડધામ। ભાજપના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે પાર્ટી દ્વારા ગામ ચલો અભિયાન યોજાયું।
વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડના પારડીના સરોદી નજીક ગેસ પાઇપલાઇનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। વલસાડના પારડીના સરોદી નજીક ગેસની પાઇપલાઇનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। રોડની બાજુમાં પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું। આ કામ દરમિયાન નીચેથી પસાર થતી ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં ગેસ લીકેજ થયો હતો। થોડી જ વારમાં આગ લીધી હતી, જેના કારણે આગની ઊંચી જ્વાળાઓ ઉઠી હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા। રસ્તાની બાજુમાં જ આગ લાગી હોવાથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પણ થબી ગયા હતા। આ મામલે ફાયર બ્રિગેડ અને સંબંધિત વિભાગને પણ જાણ કરાઈ છે। આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો। દમણના રીંગણવાડા વિસ્તારની ઘટના। ગેસની પાઇપલાઇનમાં આગ લાગી, હાઇડ્રો મશીન પર આગની ઝપટમાં આવી। દમણના રીંગણવાડા વિસ્તારની ઘટના। ગેસની પાઇપલાઇનમાં લાગી આગ, હાઇડ્રો મશીન પર આગની ઝપટમાં આવી। દમણના રીંગણવાડા વિસ્તારમાં આ ઘટના બની છે। હાઇડ્રોથી રોડના કામ ચાલી રહેલા વખતે ગેસ લાઇનમાં ભંગાણ થયું હતું। આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। ફાયર બ્રિગેડ અને સંબંધિત વિભાગની ટીમોએ ગેસ લીકેજ અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા। કોઈને ઈજા કે જાનહાનિનો બનાવ સામે નથી આવ્યા। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। ભાજપના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે પાર્ટી દ્વારા ગામ ચલો અભિયાન યોજાયું। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ભાજપના 46મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ચાલી રહેલા અભિયાન અંતર્ગત આજે પાર્ટી દ્વારા ગામ ચલો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। ભાજપના 46મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ચાલી રહેલા અભિયાન અંતર્ગત આજે પાર્ટી દ્વારા ગામ ચલો અભિયાન યોજાયું હતું, જે અંતર્ગત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ વિવિધ ગામોની મુલાકાત લઈ ગામના લોકો સાથે આખો દિવસ પસાર કરી તેમની સાથે ગામના વિકાસના કામો અને સમસ્યાઓને સાંભળવા આવ્યા હતા।
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ વલસાડ જિલ્લાની પારડીના ઉમરસાડી ગામની મુલાકાત લીધી હતી અને સવારથી જ સાંજ સુધી નાણામંત્રી ઉમરસાડીમાં જ પસાર કર્યો હતો. અહીં તેઓએ ગામના સ્વચ્છતા અભિયાન સાથે લોકોની મુલાકાત કરી હતી. ગામના આરોગ્ય કેન્દ્ર, મંદિર, વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મીટિંગ, ગામના યુવકો અને સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ મુલાકાત કરી હતી. સાથે જ ગામની સમસ્યાઓ પણ સાંભળી હતી અને તેના નિરાકરણ લાવવાની હૈયાધારણા પણ આપી હતી. આમ નાણામંત્રીએ આજે દિવસભર ઉમરસાડીમાં પસાર કરીને સ્થાનિક લોકો સાથે વખત વિતાવ્યો હતો અને તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા. વસ્તી છે, અનેક વિકાસના કામો થયા છે અને ખાસ કરીને લાભાર્થીઓમાં વિધવા બહેનોને લગભગ 200 બહેનોને અહીંયા વિધવા પેન્શન રેગ્યુલર મળી રહ્યું છે. રેશન કાર્ડમાં પણ બધાના રેશન કાર્ડમાં મળે છે, પરંતુ જે અમુકની સ્લીપ નીકળતી નથી એની રજૂઆત થઈ છે અને એ રજૂઆતનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. બીજું કે જે જેટી અહીંયા કામ ચાલે છે એ જેટીનો પ્રશ્ન ચર્ચાયો અને એ જેટી માટે તાત્કાલિક ધોરણે ગાંધીનગર સાથે મત્સ્ય ડિપાર્ટમેન્ટ સાથે રજૂઆત કરીને એને જલ્દીમાં જલ્દી એનું પૂર્ણાહુતિ થાય ને કામ લોકોના ઉપયોગમાં આવે એ રીતનો નિર્ણય કરવામાં આવ્યો છે. ને આ ગામમાં માછી મહાજનના પ્રમુખ સુરેશભાઈ, પૂર્વ પ્રમુખો દિલીપભાઈ, નાનુભાઈ અને દિનેશભાઈ, અમરીશભાઈ, અગ્રણી ગામના જે લોકો છે એમણે ગામના પ્રશ્નો અંગે ઘણો રસ લઈને ઘણી બધી વિગતો રજૂ કરી છે અને એ દરેક બાબતો ઉપર આપણે ગામના વિકાસ માટે 100% ભારતીય જનતા પાર્ટી એના માટે કટિબદ્ધ. દામિની મહિલા ફાઉન્ડેશન દ્વારા મહિલાઓના આત્મનિર્ભરતા અને પ્રોત્સાહન આપવા માટે એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી લખપતિ દીદી યોજના હેઠળ એક મહિલાને સ્વરોજગાર માટે લારી આપવામાં આવી હતી. આ પ્રસંગનો ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને તેમનો વિશ્વાસ વધારવાનો છે. દામિની મહિલા ફાઉન્ડેશન દ્વારા મહિલાઓના આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી લખપતિ દીદી યોજના હેઠળ એક મહિલાને સ્વરોજગાર માટે લારી આપવામાં આવી હતી. આ પ્રસંગનો ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો હતો અને તેમનો આત્મવિશ્વાસ વધારવાનો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દામિની મહિલા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી સિમ્પલબેન કાટેલા દ્વારા કરવામાં આવ્યું હતું. ડીએમસીના ચેરમેન શ્રી એસપી દમનિયા ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ પ્રસંગે શ્રીમતી સિમ્પલબેન કાટેલાએ મહિલાઓને 10,000નો ચેક પણ અર્પણ કર્યો છે, જેથી તે જરૂરી સામગ્રી ખરીદીને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. આ કાર્યક્રમમાં દામિની મહિલા ફાઉન્ડેશનના ઘણા સભ્યો હાજર રહ્યા હતા અને બધાએ મળીને આ પહેલની પ્રશંસા પણ કરી હતી. આ કાર્યક્રમ મહિલા સશક્તિકરણ અને પ્રત્યે ફાઉન્ડેશનની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. आज दामिनी फाउंडेशन ने बहुत खुशी की बात है। जैसे हमेशा हमारे यशस्वी प्रधानमंत्री जी हमेशा कहते हैं कि महिलाओं को आगे लाना चाहिए, महिलाओं को सशक्त करना है। तो दमन में भी इसी तरह का कार्य हो रहे हैं, जैसे डेवलपमेंट जिस तरह से हो रहा है। यहाँ पे समुद्र नारायण से नमो पद तक आप देखें तो इतना ब्यूटिफिकेशन अच्छा है। तो वहाँ पे जिस तरह से अच्छी बीएमसी ने लारी की व्यवस्था की है, तो उसमें एक महिला को आज हम सहयोग करके दामिनी फाउंडेशन की ओर से उसको एक सहयोग करके उसकी लारी स्टार्ट करवा रहे हैं। मुझे बहुत ही खुशी हो रही है कि आज दमन में बहुत सारी महिलाएं आज यहाँ पे उपस्थित थी। वो देख के ये कह रही है कि वह बहुत ही अच्छा ये काम हो रहा है और महिलाएं भी चाहती है कि ऐसे हर स्ट्रीट में महिलाएं को लारी देनी चाहिए। तो मैंने उनसे कहा है कि जरूर हम बात करेंगे। आज तो हमने एक महिला को यहाँ पे सुशीला बेन को आज एक लारी प्रोवाइड की है। आशा करती हूँ कि वो हाइजीनिक रखे। और हमारे सिलवास में जब प्रधानमंत्री जी आए थे तो एक बहुत अच्छी बात कही थी कि कम से कम ऑयल का उपयोग करिए। तो यहाँ पे मैंने ये कहा है कि कम से कम ऑयल में जो भी आप बना रही हो तो कम से कम ऑयल में बनाएं, ताकि लोगों की हेल्थ का भी। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। 108 એમરજન્સી સેવા સફળતાના 13 વર્ષ પૂર્ણ, જીવનદાયીની કામગીરીની ઉજવણી। રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે સાંસદ ધવલભાઈ પટેલની પોર્ટુગલ અને ઝેકોસ્લોવાકિયા દેશોની વિદેશ યાત્રા સફળતાપૂર્વક સંપૂર્ણ।
સરોદી નજીક ગેસની પાઇપલાઇનમાં આગ લાગતા દોડધામ. ભાજપના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે પાર્ટી દ્વારા ગામ ચલો અભિયાન યોજાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.